તમને માર મારવામાં આવ્યો હતો ત્યારે સૌપ્રથમ તમારી ફરિયાદ ક્યારે લીધી હતી, ક્યારે તમે ફરિયાદ આપી હતી, કેટલી વાર તમારા નિવેદન નોંધવામાં આવ્યા હતા, તે સમગ્ર વિગત પણ જણાવજો. મારી 3 વખત મારું નિવેદન અહીંયા લીધું. પહેલી વખત મેં પહેલેથી જે કાંઈ હતું બધું લખાયું હતું, બરાબર. તો પીઆઈ મેડમ છે ડાંગર સાહેબ, તો એણે એવું કીધું કે ભાઈ આરોપી પકડાય છે એટલે બધું ખુલી જશે. તો મેં કીધું બેન, જે સત્ય ઘટના પહેલેથી જ છે કે આવું આવું બન્યું છે, મારી પાસે ફોનમાં રેકોર્ડિંગ છે, મારા કોલમાં જે વાત થઈ, મને જે લોકોએ ફોન કર્યા છે એ બધું હું આપું છું, તો તમે એની ઉપરથી કે તું કે એ રીતે ન થાય કે તપાસ અમે કરીએ કે. પછી પાછા બીજા દિવસે આવ્યા તો ત્યારે પાછું વિશેષમાં એને લખાયું હતું મેં તપાસમાં એ રીતે. અચ્છા, ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી. તમારો એક વિડીયો જે હોસ્પિટલના બિછાનેથી વાયરલ થયો હતો તેમાં તમે આક્ષેપ કર્યો હતો કે મેં નામજોગ ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસે અજાણ્યા 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ. તો તમે શું ધ્યાન દોર્યું હતું પીઆઈને? મેં નામ લખાયું હતું, એનું કીધું હતું કે આ રીતે જ મારી ઘટના બની છે, માયાભાઈના દીકરાએ જ આ વસ્તુ કરાવીશ મારી ઉપર, ચોખ્ખું બોલ જ કીધું. મને કે તો એ તું કઈ રીતે સાબિત કરીશ? તમારે ગોતવાનું હોય ને, અને જો એ આરોપીઓ છે એ વિડીયો કોલમાં અથવા કોલમાં એની તપાસ કરે ને, કોની હારે વાત કરે છે, ચાલુમાં કોને બતાવે છે, એ લોકો કોઈને તો બતાવે જ છે. મને જે મારે છે એનો વિડીયો વાયરલ થયેલો છે, એ વિડીયોની અંદર ચોખ્ખું દેખાય જ છે કે આ કોને બતાવે છે, એની તપાસ એ ટાઈમની કરે ને. આ જે મારતો વિડીયો છે તે કોના દ્વારા ઉતારવામાં આવ્યો હતો? એ લોકો દ્વારા જ ઉતારવામાં આવ્યો છે કે કોઈને મને મારીને બતાવે છે એ લોકો. તો એ કોને બતાવે છે એની પોલીસ તપાસ કરે. અચ્છા, ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વ્યક્તિ છે તે એવું બોલી રહ્યા છે કે નાજુની તે બાતમી શું કામ આપી. તો શું તમને લાગે છે કે ગેરમાર્ગે આ વિડીયો દોર્યો હોય અને ગેરમાર્ગે આવું બોલતા હોય, ગેરમાર્ગે દોરવા માટે? આખું એનું પ્લાનિંગ જ છે, આખું ષડયંત્ર એ લોકોએ બનાવેલું છે કે જે માયાભાઈના દીકરાનું નામ ન આવે. આખું આ ષડયંત્ર જ રચેલું છે આ રીતનું, આ બધું ગેરમાર્ગે દોરવા માટે.